વરસાદે જ અમદાવાદ બન્યું ખાડા નગરી। શહેરના પાલડી વિસ્તારમાં એક સાથે બે ભૂવા પડ્યા। કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ભૂવાને કોર્ડન કરવામાં આવ્યો। રોડની વચ્ચે આવેલી સ્ટ્રીટ લાઇટ પણ તૂટી પડી। મુખ્ય રસ્તા પર જ ભૂવો પડતા એક સાઈડનો રોડ બંધ કરવામાં આવ્યો છે। ગઈકાલે એક ભૂવો પડ્યો, ત્યાં જ આજે ફરી બીજો ભૂવો પડ્યો। અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં રસ્તા ઉપર નીકળવું કે નહીં તે અમદાવાદીઓ માટે એક મોટો પ્રશ્ન બની જતો હોય છે। અમદાવાદના આ 24 કલાક વ્યસ્ત રહેતો રોડ પાલડી 4 રસ્તાનો આ રોડ છે। રોડની પરિસ્થિતિ તમે જ જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પહેલા જ વરસાદમાં અમદાવાદ પાલડી 4 રસ્તા પાસે થોડેક જ આગળ એક નહીં પરંતુ બે મોટા ભૂવા પડ્યા છે અને આખો રોડ બેસી ગયો છે। રોડની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં એક જ સાઈડ એટલે કે એક જ સાઈડ શરૂ રાખવામાં આવી છે સલામતીના ભાગરૂપે। આખો રોડ છે જે સંપૂર્ણ રીતે પોચો થઈ ગયો હતો। નીચે ડ્રેનેજ અને પાણીની લાઈન પસાર થાય છે, પરંતુ આ લાઈન તૂટી હોવાના કારણે આ ભૂવો પડ્યો હોવાની વાત સામે આવી રહી છે। સાથે જ વેસ્ટ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે આ રોડને કોર્ડન કરી દેવામાં આવ્યું છે, પરંતુ વાત કરવામાં આવે તો જે રીતની રોડની ક્વોલિટી હોવી જોઈએ, જે રીતની કામની ક્વોલિટી હોવી જોઈએ તેના ઉપર અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે ત્યારે હવે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોડ તો કોર્ડન કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ રોડ કેટલા દિવસમાં અને કેટલા કલાકમાં મોટરેબલ થાય છે તે જોવું રહ્યું। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં એક વરસાદમાં તો રોડ ધૂળધાણી। પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર ટ્રક ખાડામાં ફસાઈ। અનેક વિસ્તારમાં ઉઠી રોડ ધોવાઈ ગયાની ફરિયાદ। શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની સમસ્યા સામે આવી છે। કોર્પોરેશને તૈયાર કરેલા રોડની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠ્યા છે। ટ્રક ફસાતા એક તરફનો રોડ પણ બંધ કરવામાં આવ્યો। તો તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સ્માર્ટ સિટી અમદાવાદના છે। સિઝનનો પહેલો વરસાદ અને વરસાદમાં જ રસ્તાની હાલત ખસ્તા બની છે। પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર ટ્રક ખાડામાં ફસાઈ ગઈ। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે રોડ પર ટ્રક જે ફસાઈ છે, અનેક વિસ્તારમાં રોડ ધોવાઈ ગયાની પણ ફરિયાદ ઉઠી છે। એટલે ન માત્ર એક પ્રહલાદનગર કોર્પોરેટ રોડની સ્થિતિ આ છે, અનેક વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે। શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની સમસ્યા સામે આવી છે। પાલડી વિસ્તારમાં પણ બે ભૂવા પડ્યા। તો આ બીજી તરફ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે પ્રહલાદનગર જે કોર્પોરેટ રોડ છે એ કોર્પોરેટ રોડ પર રસ્તાની શું સ્થિતિ થઈ છે, ટ્રકનું આખું ટાયર રોડમાં ફસી ગયું છે। કોર્પોરેશને તૈયાર કરેલા રોડની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે। સિઝનનો પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં જ આ પરિસ્થિતિ। અમદાવાદના જશોદાનગર 4 રસ્તાથી એક્સપ્રેસ હાઈવે તરફ જતા માર્ગ પર ચાલુ કામકાજના કારણે ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે। તંત્રના કામના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો કહે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેકવાર ફરિયાદ કરી છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। લોકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તંત્રની બેદરકારીના કારણે હવે લોકોને એ મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ રોડ ઉપર અમારો શોરૂમ આવેલો છે, તેમજ ઉપર ઘણા રહેણાંક ફ્લેટ પણ આવેલા છે અને લગભગ છેલ્લા 1-2 મહિનાથી અહીંયા ખોદકામનું ને પાઇપલાઇનનું કામકાજ ચાલુ છે। પણ હમણાં છેલ્લા જે અઠવાડિયાથી વરસાદ પડ્યો છે તો એ વરસાદ ચાલુ થયા પછી અહીંયા તંત્રનો કોઈ પણ માણસ દેખાતો નથી અને જેમ તેમ પોતાની બધી મશીનરીને બધું મૂકીને જતા રહેલ છે। આ લોકો ખોદીને મૂકીને એમના પાઇપો કાઢેલા હોય ને એ બી એમને મૂકીને જતા રહે છે। હમણાં અમારે ત્યાં વચ્ચે જ 2 છોકરીઓ બિચારી પડી રહી ગઈ હતી, એના ફ્રેક્ચર બી થઈ ગયેલા 2 હાથ। હવે એ લોકોને અમે વારંવાર કહીએ છીએ પણ આ લોકો કોઈ સાંભળતા નથી। જેમ કે અહીંયા પાણીની લાઈન જો તોડી નાખી છે એ લોકોએ, પાણીની લાઈન માટે આપણે કહીએ તો વારંવાર એ લોકોને કહીએ પણ એ લોકો કોઈ કામ કરતા નથી। આજની તારીખમાં આજે બી અમે સવારે બી ત્યાં આગળ જઈને આવ્યા છીએ અને કહીને આવ્યા છીએ કે જરા ખાડા બાળા પૂરીને જરા વ્યવસ્થિત કરો।